સુરત શહેરમાંથી ડુપ્લિકેટ ચલણી નોટોનું વધુ એક રેકેટનો પર્દાફાશ થયો છે। સુરત પોલીસે એકને ₹24,000ની ચલણી નોટ સાથે ઝડપી પાડ્યો છે। સુરત પોલીસને બાતમીના આધારે ઉનપાટિયાના ગુલનાઝ નગરમાં ભાડે રહેતા 41 વર્ષીય શિવનંદન પાલને પકડ્યો છે। તેનું મૂળ વતન ઉત્તર પ્રદેશના ફતેપુરનું રતવાખેડા ગામ છે। સુરતમાં શિવનંદન સાડી પ્રિન્ટિંગનું કામ કરતો આ શખ્સ જેની પાસેથી 24,000ની નકલી નોટો પકડી પાડવામાં આવી છે। દરમિયાન તેની મુલાકાત સલમાન અહેમદ સાથે થઈ હતી। ઝડપથી રૂપિયા કમાવા માટે સલમાન અહેમદે શિવનંદનને ભારતીય ચલણની નકલી નોટ વટાવવાનો આઈડિયા આપ્યો હતો। સાડી પ્રિન્ટિંગનું કામ કરતો શિવનંદન નકલી નોટ વટાવવા લાગ્યો હતો અને તે બનાવટી ચલણી નોટોનો શાકભાજી બજાર, નાના સ્ટોર અને કેટલીક વસ્તુઓ ખરીદવા માટે ઉપયોગ કરાવતો હતો। આરોપીઓ બનાવટી ચલણી નોટો વટાવીને અસલી નોટ મેળવતો હતો અને પોલીસે તેને પકડી પાડ્યો છે। પોલીસે ઉધના વિસ્તારમાંથી નકલી નોટો સાથે શિવનંદનને ઝડપ્યો હતો અને ₹100 દરની 24,000 નકલી નોટો ઝડપાઈ છે। આ નકલી ચલણી નોટ સાથે હાલમાં તો એક આરોપી ઝડપાયો છે અને અન્ય આરોપીઓ ફરાર થઈ ગયા છે, જેમની શોધખોળ પોલીસે હાથ ધરી છે। અને આરોપી પાસેથી બનાવટી ચલણી નોટ છાપવાનું કલર પ્રિન્ટિંગ, 75 બનાવટી નોટો છાપવાના કાગળો, ઇંકની બોટલો સહિત સામગ્રી પણ કબજે કરવામાં આવી છે। આજરોજ સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન ખાતે હ્યુમન ઇન્ટેલિજન્સથી એક સુંદર કામગીરી કરવામાં આવી છે, જેમાં ઉધના પોલીસને માહિતી મળેલી હતી કે અહીંયા વિજયાનગર જે શાક માર્કેટ છે તેની અંદર એક ઈસમ ડુપ્લિકેટ નોટો વટાવે છે। તો ઉધના ડિસ્ટાફે આ ઉપર વોચ રાખેલી હતી અને એની તપાસ કરતા એક આરોપી પિન્ટુ શિવનંદન પાલ જે 41 વર્ષનો છે અને ઉનપાટિયા સુરત ખાતે રહે છે અને મૂળ એ ફતેપુર જિલ્લાના ઉત્તર પ્રદેશનો રહેવાસી છે, જે અહીંયા સાડીઓના પ્રિન્ટિંગમાં કામ કરતો હતો અને એને આ પ્રિન્ટિંગનો જે અનુભવ હતો એના આધારે એણે ડુપ્લિકેટ નોટો બનાવવાનું એણે ચાલુ કરેલું હતું। તપાસ કરતા એના ઘરેથી 259 ₹100ની ચલણી ડુપ્લિકેટ નોટો મળી આવેલ છે અને પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે તેને આ કામગીરી ઉત્તર પ્રદેશનો એક આરોપી છે સલમાન અહેમદ, જે હાલમાં ઉત્તર પ્રદેશ છે, એની પાસેથી આ ડુપ્લિકેટ નોટો કેવી રીતે બનાવી એ શીખેલો હતો અને એને આ ઇન્ટ્રોગેશનમાં એવી વસ્તુ જાણવા મળી છે કે આ સલમાન અહેમદ એ પોતે પણ આ રીતે ડુપ્લિકેટ નોટો બનાવવાનું જ કામ કરતો હતો। તો હાલમાં આરોપીને અટક કરી અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે। પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવામાં મળેલ છે કે આ ₹100ની ડુપ્લિકેટ નોટો એ શાક માર્કેટ અને નાની છૂટક વસ્તુઓ પરચેસ કરતી વખતે દિવસના 1,500 થી 2,000 નોટો વટાવતો હતો અને ધીરે ધીરે માર્કેટની અંદર આ રીતે સ્પ્રેડ કરી દેતો હતો અને હજી એની ઇન્ટ્રોગેશન ચાલુ છે। ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવશે અને એને આગળ અગાઉ આવું કેટલી નોટો બનાવી છે એ તપાસ અમે કરશું। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।